મારું નામ માહી છે. હું હવે 26 વર્ષની છું. મારા હજુ લગ્ન થયા નથી. હું ભણવામાં સારી નહોતી. હું શાળામાં પણ સારી નહોતી અને પરાણે 12માં પાસ કર્યું હતું. હું કોલેજમાં પણ ભણવામાં સારી નહોતી. હું શાળામાં નકલ લઈ જતી અને તેથી પાસ થઈ જતી. છોકરી માટે નકલ લઈ જવી સરળ હોય છે, કારણ કે પુરુષ તેને તપાસતું નથી અને છુપાવવા માટે ઘણી જગ્યા હોય છે, એટલે ચિંતા નથી હોતી. તેથી હું રોજ નકલ લઈ જતી. કોલેજમાં તો ડર બી જતો રહ્યો હતો. અમારી ફ્રેન્ડ્સ બી આ જ કરતી. અમે શેર કરતા કે તમે નકલ ક્યાં છુપાવી છે. અમને મજા આવતી. અમને સારા માર્ક્સ બી મળી જતા. અમે ખુશ થઈ જતા. પરીક્ષા નજીક આવતા અમે ડરી જતા. મને કંઈ યાદ રહેતું નહીં, એટલે હું ગભરાઈ જતી. એટલે છેલ્લે નકલ સિવાય કંઈ રહેતું નહોતું. અમે પરીક્ષા પહેલાં મારા ફ્રેન્ડ મીરાના ત્યાં જતા. ત્યાં નક્કી કરતા કે નકલ ક્યાં છુપાવવી. ઘણીવાર જાંઘમાં રબર લગાવી અને ઘણીવાર બ્રાની અંદર અને ઘણી વખત બંને જગ્યાએ. કોઈક વખત પેન્ટીમાં છુપાઈને કામ ચાલી જતું. મારી ફ્રેન્ડ મીરાને એક વખત પકડી અને ચેક કર્યું, પણ કંઈ ના મળ્યું. બધી નકલ જાંઘમાં છુપાવી હતી. ડર તો લાગતો હતો, કારણ કે બાજુમાં છોકરો આવે તો તેને તે દેખાઈ જાય અને શરમ આવતી. પણ નસીબ કે કોઈ છોકરો આ વાત શિક્ષકને કહેતા નહીં. અમારે એક શિક્ષક હતા, તેમનું નામ રવિ. 35 વર્ષના હતા, પણ સારા દેખાતા હતા. તેમને જોઈને હું પાણી થઈ જતી. તેમની જોડે ખરાબ વિચાર કરતી. તે એકદમ ફિટ હતા. મારા ફ્રેન્ડ્સ પણ તેમના પર મળતા હતા. તેમને પણ તે ગમતા. તે બ્લેક શર્ટમાં હોટ લાગતા. કોલેજના બીજા વર્ષમાં બધા પેપર સારા ગયા. નકલ લઈ જવામાં વાંધો ના આવ્યો, પણ છેલ્લા પેપરમાં વાંધો આવ્યો. રવિ સર હતા ચેકિંગમાં. છેલ્લી 10 મિનિટ બાકી હતી, પણ મારે ઘણા સવાલ બાકી હતા. મેં નીચેથી નકલ કાઢીને લખવામાં વ્યસ્ત થઈ ગઈ. આજુબાજુ કોણ છે મને ખબર નહીં, પણ એ દિવસે મારા માટે સારો નહોતો. મારા માથે રવિ સર હતા. તેઓ મને જોઈ રહ્યા હતા. હું ઝડપી બધું લખી રહી હતી. મને ખાલી નકલ દેખાતી હતી. એટલામાં જ રવિ સરે મને નકલ કરતાં પકડી લીધી. હું ગભરાઈ ગઈ અને ચિંતામાં આવી ગઈ. તેમને મને ગુસ્સામાં ઠપકો આપ્યો અને આન્સર શીટ લઈ લીધી. હું ચિંતામાં આવી ગઈ. બધા વચ્ચે મને ઊંચેથી વાત કરવા લાગ્યા. મને ફેલ કરવાની ધમકી આપી. બધા પેપર પતાવી નીકળી ગયા. હું ચિંતામાં હતી. રવિ સરની ઓફિસ નીચે ખૂણામાં હતી. હું ત્યાં રડતા ગઈ. મને ચિંતા હતી કે હું આ વખતે નાપાસ થઈ જઈશ. બધા સ્ટુડન્ટ્સ નીકળી ગયા, એટલે હું વધારે ગભરાઈ ગઈ. બધા શિક્ષકો પણ નીકળી ગયા. ટાંકણી પડે તો બી અવાજ આવે તેવો સન્નાટો હતો. હું રવિ સરના ઓફિસમાં ગઈ. હું સરની માફી માગવા માગતી હતી. ત્યાં અંધારું હતું. મોટાભાગના શિક્ષકો ચાલ્યા ગયા હતા. કોઈ સ્ટુડન્ટ્સ ન હતા, એટલે ડરનો માહોલ હતો. એમાં આ દુર્ઘટના. રવિ સર ઊંધું ગાલીને પેપર જોતા હતા. હું નજીક ગઈ અને તેમને સોરી કીધું, પણ તેમને રિસ્પોન્સ ના આપ્યો. મેં કીધું મને ફેલ ના કરતા. મારા ઘરમાં ગરીબી છે. મમ્મી બહુ સ્ટ્રિક્ટ છે. પપ્પા પણ ઓછા નથી. તેઓ સામે મારી કોઈ ઇજ્જત નહીં રહે. આ વખતે માફ કરશો. પણ સર મારી તરફ જોતા પણ નહોતા અને પેપર જોતા હતા. હું વધારે ગભરાઈ ગઈ. પછી મેં સરને કહ્યું, સાહેબ તમે જે કહો છો તે કરીશ. અને જ્યારે હું સરની ખુરશીની બાજુમાં ઊભી રહી, ત્યારે સર ધીમે ધીમે મારા પગથી માથા સુધી જોતા રહ્યા. તેમને કહ્યું, તમે ભૂલ કરી છે અને તમને સજા થવી જોઈએ. મેં કહ્યું, તમારે જે સજા કરવી હોય તે કરો, પણ મને ફેલ ના કરો. હું આ સહન નહીં કરી શકું. તેઓ બોલ્યા, તો તમારે બીજું સહન કરવું પડશે, જેમાં તમને મજા બી આવશે. બોલો કરશો? મેં કીધું, તમારે જે કરવું હોય તે કરો, મને બધી સજા મંજૂર છે. તેઓ બોલ્યા, તમે જો સજા માટે તૈયાર છો તો હું તમને ફેલ નહીં કરું. આ સાંભળીને મને ખૂબ આનંદ થયો અને ખુશીથી સરને કહ્યું કે વાંધો નહીં સર, મને સજા મંજૂર છે. તેઓ બોલ્યા,
આ સજા વિશે કોઈને કહેતા નહીં, આ મારી શરત છે. મેં કીધું, તમે ચિંતા ના કરો, હું આ સજા વિશે કોઈને નહીં કહું. તેમને કહ્યું, પહેલાં મને તમે નકલો ક્યાં ક્યાં છુપાવી છે મને એ બતાડો. હું ગભરાઈ ગઈ. મને લાગ્યું સર આવું કેમ પૂછે છે, પણ પછી હું બધું સમજી ગઈ કે સર મારી જોડે શું માગે છે. હું આમ પણ તેમને અંદરથી ચાહતી હતી. મેં મારા સંતરાને નીચેનું બતાવ્યું. તેઓ ખુશ થઈ ગયા અને ઠપકો આપવા લાગ્યા. તમને આવી જગ્યાએ છુપાડતા શરમ નથી આવતી? તેમને મારી કમર પર હાથ ફેરવ્યો અને કહ્યું, તું ગભરાઈશ નહીં. મેં કીધું, મારા બ્રામાં હું રાખતી અને થોડા નીચે. પછી કોઈ દેખે નહીં ત્યારે હું કાઢી લેતી અને લખવા માંડતી. તે મને બધે અડવા લાગ્યો. તે મારા સંતરા દબાવતો. તેની લાકડી મોટી થઈ ગઈ. હું સમજી ગઈ. તે મને કિસ કરવા લાગ્યો. મારા પાછળનો ભાગ અડવા લાગ્યો. તેને મને અડવા કહ્યું. મેં પણ તેની લાકડી અડવા લાગી. તે મારા સંતરા અડવા લાગ્યો. બહુ સરસ સંતરા ચૂસવા લાગ્યો. મને પણ મજા આવવા લાગી. તે બધી છોકરીઓનો ગુસ્સો મારા પર ઉતારવા લાગ્યો. તેમને પૂછ્યું, બીજે ક્યાં? મેં નીચે તરફ ઇશારો કર્યો. તેમને નીચેનો ભાગ પણ ના છોડ્યો. મને એક રીતે નહોતું ગમતું, પણ ફેલ થવાનો ડર હતો. ઘરની ચિંતા હતી એટલે બધું સહન કર્યું. પછી મજા બી આવી. તેમને ડ્રેસ ઊંચો કર્યો. તેમને કડકથી બધું પકડ્યું. મેં મજા લીધી. મેં તેમને રોકવાનો પ્રયાસ ન કર્યો, કેમ કે અમે બંને મજા લેતા હતા. તેમને મને બહુ મારી. મેં સહન કર્યું. તેમને કમર પર બહુ ફેરવી, નીચે બી ફેરવી. પછી તેમને મને ખુરશી પર બેસવા કહ્યું. હું ખુરશી પર બેસી. તેમને પછી મારી લીધી. ઊંધી છતી કરી લીધી. પાણી પાણી થઈ ગયું. મેં તેમના સ્ટ્રોંગ બોડીને મહેસૂસ કરી. તેમના બાયસેપ્સને અડી. તેઓ બહુ સ્માર્ટ લાગતા. મને આજે તેમનો અસલી રંગ જોવા મળ્યો. તેમને મને બીજા દિવસે આવવાનું કહ્યું. હું બીજા દિવસે ગઈ. હું બીજા દિવસે થોડી નોર્મલ હતી. મને ખબર હતી કે આજે બી તે મારી લેશે. તેમને મને કિસ કરી અને બાહોમાં લઈ લીધી. તેમને ફરીથી પૂછ્યું, બતાય, તું ક્યાં ક્યાં છુપાવે છે? મેં તેમને બધું બતાવ્યું. તેમને તેમનો હાથ બધે ફેરવ્યો. પછી સંતરા દબાવ્યા. તેમને પછી બીજી જગ્યા બતાવવા કહ્યું અને તેમને મારી ગુલાબી ચડ્ડી જોઈ અને તેમને તે કાઢી દીધી અને આંગળી નાખી. તેમને પછી બૂમ પડાવી દીધી. મને પણ મજા આવી. મેં કીધું, તમારે જ્યારે આવી ઈચ્છા થાય ત્યારે મને બોલાવી. હું ના નહીં પાડો. હું સમજી ગઈ કે જો તમારે કંઈ મેળવવું હોય તો તમારે કંઈ આપવું પડે. કંઈ મફતમાં નથી મળતું. તો જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.